જે પ્રમાણે રેશમાબેન હાલ ચર્ચાઓ થઈ રહી છે કે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાના છો, શું કહેશો? બેન, રાજનીતિમાં ચર્ચાઓને કોઈ પૂર્ણ વિરામ હોતું જ નથી. આ ખોટી ચર્ચાઓ છે, અફવાઓ છે, અને આવી અફવાઓથી હું માનું છું કે કોઈ આધાર પુરાવા વગરના વાતોને આટલું બધું મહત્વ આપવું જ ના જોઈએ. હું પાર્ટી સાથે છું ને હંમેશા રહીશ. અને ઘણા સમયથી તો મારી તબિયત સારી નથી, એટલે પાર્ટીને પણ ખબર છે કે બેનની તબિયત સારી નથી, પણ હંમેશા મારા કાર્યકર્તાઓ સાથે જોડાયેલી છું અને અમે અમારા જે સંગઠનની પ્રક્રિયા છે અમે કરીએ જ છીએ. એટલે કોઈ રાજીનામાની વાત છે એ એકદમ ખોટી વાત છે. અને આ બધી અફવાઓમાં મને પણ આશ્ચર્ય લાગે છે કે કયા આધાર ઉપર આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જી રેશમાબેન, ખાસ કરીને એક સવાલ એ પૂછવો છે કે રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આપ્યું છે તેને લઈને તમારું શું માનવું છે? હવે ખુદ ભાઈએ જ રાજુભાઈ બહુ સારા નેતા લીડર તરીકે હું તો મારા મોટા ભાઈ તરીકે જોઉં છું એમને. અને એમને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એ અમારા માટે ખોટની જ વાત કહેવાય કે કોઈ સારા લીડર જાય તો પાર્ટીને ખોટ પડવાની જ છે. પણ હવે રાજુભાઈ જે રીતે વાત કરી છે બધું હું મારા શબ્દોમાં કહું એના કરતા એમને જે એમના શબ્દોમાં કીધું છે એ એના આધાર ઉપરથી તમે સમજી શકો છો કે એમને શું તકલીફ હશે. બાકી અમારા માટે તો એટલું જ કહીશ નાના એવા વાક્યમાં કે અમારા માટે તો બહુ દુઃખની વાત છે કે આજે પાર્ટી પાસેથી સારા લીડર દૂર થયા છે. અને હજી આશા રાખીએ છીએ કે કંઈક સારો રસ્તો નીકળે. જી રેશમાબેન, તમે પણ ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં કામ કરો છો. રાજુભાઈએ ખૂબ સારું કામ કર્યું. તમને લાગે છે કે જે પ્રમાણે રાજુભાઈ આક્ષેપ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર કર્યા છે એમાં તથ્ય હોઈ શકે? કારણ કે તમે પણ ઘણા સમયથી છો, એટલે તમને લાગે છે કે આંતરિક વિખવાદ છે તે પાર્ટીમાં છે? પાર્ટી કોઈ પણ હોય બેન, વિચારભેદ મતભેદ હોવાના જ છે, પણ હું એટલું કહીશ કે દરેકને પોતપોતાના વ્યક્તિગત અનુભવ હોય છે. વ્યક્તિગત એને જે પણ અડચણો ઊભી થઈ છે એના ઉપરથી લોકો કહેતા હોય છે. એટલે આજે પાર્ટીમાંથી રાજીનામું ભાઈએ આપ્યું છે તો હું સમજી શકું છું. એટલું કહીશ કે એમને જે કીધું હશે તો એમના વ્યક્તિગત અનુભવ ઉપરથી કીધું હશે. બાકી દરેક નાના મોટા પ્રશ્ન પાર્ટી લેવલ, વ્યક્તિગત પ્રશ્ન હોય એનું તો સમાધાન લાવવું અઘરું હોય છે, પણ પાર્ટી લેવલથી હોય છે તો કોશિશ કરતા હોઈએ છીએ કે ભાઈ સરખું સમૂહ સૂત્રું થઈ જાય. એટલે રાજુભાઈના જે પણ કઈ વાત હોય છે એમના વ્યક્તિગત અનુભવ ઉપરથી હોય છે, તો હવે એમના શબ્દોને સમજવા જરૂરી હોય છે. તમને લાગે છે કે રાજુભાઈના રાજીનામાથી પાર્ટીને ખૂબ નુકસાન થતું દેખાય છે? હા, પાર્ટી માટે તો એક એક કાર્યકર્તા હોદ્દેદાર ખૂબ મહત્વના હોય છે. અને સારા અને પાવરફુલ લીડરો પાર્ટીમાંથી દૂર થાય તો શક્તિ તો ઘટવાની છે ને, શક્તિમાં ઉણપ તો આવવાની છે બેન. એ તો મારે સ્વીકારવું જ પડે. અને હું તો સ્વીકારું છું હંમેશા કે એક નાનો કાર્યકર્તા પણ જો પાર્ટીમાંથી જાય છે અથવા તો દુઃખી થાય છે તો મને એવું મારું, કારણ કે આટલા વર્ષના અનુભવ પરથી એવું કહું છું કે પાર્ટી અનેક હજારો કાર્યકર્તા અને અનેક લીડરોથી બનતી હોય છે. કોઈ એક વ્યક્તિ તો ચલાવી જ નથી શકતું. એટલા માટે ઉણપ આવે છે, લોકોના પ્રશ્નોના સમાધાનમાં પણ ઉણપ આવે છે, પણ આશા રાખીએ કે પ્રભુના આશીર્વાદ રહે અને બસ ફરી પાછું બધું સરખું થઈ જાય. રેશમાબેન, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ બેન.